નમસ્કાર મિત્રો, જીજે ધોરિયાના જય માતાજી। આજનો વિડીયો ખાસ બનવાનો છે, માણાને ઉપયોગી આવે એવો, તો વિડીયો જોવા નમ્ર વિનંતી। તો મિત્રો, પેલવેત્રી દેશી ગાયનો ખીરાનો પાવડર હું આજ બનાવું છું। તો દેશી ગાયમાં તો દેશી ગાય, કાંકરેજ અને ગીર, જર્સી નહીં હાલે। તો પહેલી વેતરી ગાય હોય એનું પહેલું ખીરું જે દોવાનું હોય, જે પહેલી જ વાર આપણે દોવી, એ ખીરું જ આમાં હાલશે। તો મિત્રો, આ ખીરાનો પાવડર ઘણા બધા રોગમાં કામ કરે છે। જીવલેણ રોગ જે કાંઈ શ્વાસ છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, જોકે વધતા ભાઈ તો એવું કીધું છે કે 200 જેટલા રોગમાં આ કામ કરે છે। તો હું તમને આ પેલવેત્રી ગાય એક વિયાણી હતી એનું ખીરાનો પાવડર બનાવીને બતાવું છું, અને પાવડર બનાવવાની રીત તમને સમજાવું છું। જો પહેલાં તો આપણે પેલવેત્રી ગાયનું દૂધ પહેલું જે દોયું હોય એ દૂધ દોઈ અને એની મોટા એક તપેલામાં પાણી નાખવાનું, અને પાણી નાખી અને પછી એમાં નનકું તપેલું મૂકી દેવાનું, એમાં ખીરું નાખી અને લાકડાથી આપણે બળતું કરવાનું છે ગેસ ઉપર। અમારી ભાષામાં ખેડૂત અથવા માલધારીને તો ખબર જ હોય, પણ બીજા લોકોને ખબર ન હોય કે બળઈ બની જાય। બળઈ બની જાય એટલે પછી ઝીણા ઝીણા ટુકડા આપણે એના કરી નાખવાના છે। ઝીણા ઝીણા ટુકડા કરી અને પછી તડકે આપણે આમ તો 2 દિવસ એક સુકાવા દેવા પડે છે। 2 દિવસ સુકાય એટલે આવી રીતના જો આવા ટુકડા થઈ જાય, આવો થઈ જાય। હવે આપણે આને મિક્સરમાં નાખીને આવ ઝીણો પાવડર કરી નાખવાનો છે। ઝીણો પાવડર કરી અને પછી દર્દીને ગમે એને આપણે સેવા માટે આપી શકીએ છીએ। અને મિત્રો, સેવા કરજો અને આવા દેશી ગાયની તાકાતને સમજજો। જો મિત્રો, આવો ઝીણો પાવડર થઈ જાય। આ પાવડર સવારમાં દૂધ સાથે 1 ચમચી લેવાથી ઘણી બધી ઉર્જા આવે છે અને દર્દીને જલ્દીમાં જલ્દી રાગે આવી જાય છે। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો બધાને ઉપયોગી થતા રહે। તો જય માતાજી।